મોટા ભાગના લોકો જે નાસ્તિક બની રહ્યા છે તે વિકસિત અને ભણેલા દેશોમાંથી આવે છે. તો ત્યાં કેમ આટલું વધ્યું છે? કારણ કે ત્યાંના લોકો હવે અંધવિશ્વાસી નથી રહ્યા. હું યુરોપ અને જાપાનની વાત કરું તો એમની પાસે જ્ઞાન છે, એમની આંખો ખુલ્લી છે, તેઓ દુનિયાને જોઈ રહ્યા છે, એમની પાસે ટેકનોલોજી છે. તેઓ કંઈ પણ માનતા પહેલા કેટલાક સવાલ પૂછવા માંગે છે. તેઓ કહે છે મને સમજાવી તો દો. અને જ્યારે તેઓ સવાલ પૂછે છે ત્યારે પેલો ધાર્મિક માણસ કહે છે કે મારી પાસે કોઈ જવાબ નથી, બસ મારી વાત માની લો. કેમ માની લઉં? કહે છે જસ્ટ બિલીવ. કેમ? કારણ કે પુસ્તકમાં લખ્યું છે અથવા આપણી પરંપરા રહી છે માનવાની. અરે ભાઈ, પરંપરા તો ઠીક છે અથવા પુસ્તકમાં પણ લખ્યું છે, પણ તમારી પાસે કોઈ કારણ છે, કોઈ તર્ક છે, મારી જિજ્ઞાસાનો કોઈ સાચો ઉત્તર છે? ના, એ નથી અમારી પાસે. આ જ કારણે લોકો નાસ્તિક થઈ રહ્યા છે. કહે છે અમે એમ જ કંઈ પણ થોડા માની લઈશું. મૂરખ, સમજી રાખ્યા છે શું કે કંઈ પણ માની લઈએ? તમે કહી દો આમ થયું પછી તેમ થયું. કોઈ વાર્તા સંભળાવી દો છો. અમે બાળકો છીએ શું કે વાર્તા સાંભળીએ અને વાર્તા માની લઈએ? તો એટલે જ નાસ્તિક થઈ રહ્યા છે. નાસ્તિક હોવાનો અર્થ એ નથી કે માણસ ધાર્મિક નથી.